હલો, નમસ્કાર. આ વિડીયોમાં આપણે વિદ્યાર્થીની ફીને લગતા રિપોર્ટ વિશે જોઈશું. તો તેના માટે ઉપયોગિતામાં અકાઉન્ટ, તેમાં રિપોર્ટમાં જવું. અહીં ફી રિપોર્ટ. આ ફી રિપોર્ટ મેનુમાં તમને વિદ્યાર્થીની ફીને લગતા તમામ રિપોર્ટ, જેવા કે વિદ્યાર્થીને લાગુ પડતી તમામ જમા ફી, બાકી ફીનો રિપોર્ટ, વિદ્યાર્થીને જો કોઈ ફીની માફી આપેલી હોય તો તે માફીને લગતો રિપોર્ટ, તે તમામ રિપોર્ટ તમને અહીંથી જોવા મળશે. હવે તમે આ રિપોર્ટ કઈ રીતે જોઈ શકશો તે આપણે જોઈએ. અહીંથી તમે અલગ અલગ રીતે વિદ્યાર્થીને ફિલ્ટર કરી શકો છો. ધોરણ વાઇઝ જોઈ શકો. બધા ધોરણનો એક સાથે જોવું હોય તો તે બધા ધોરણ, વર્ગ પસંદ કરી એ રીતે પણ એક સાથે રિપોર્ટ પણ જોઈ શકો છો. અત્યારે હું તમને બાકી ફીનો રિપોર્ટ બતાવું. આપણે અત્યારે 8મા ધોરણના તમામ વર્ગની, તમામ હેડની પ્રથમ સત્રની જેટલી ફી બાકી છે તે વિશે જોઈશું. તો 8મું ધોરણ, તેના તમામ વર્ગ, ફી હેડ અને ફી ટાઈપમાં આપણે પ્રથમ સત્ર આટલું પસંદ કર્યા પછી વિદ્યાર્થીની કુલ બાકી ફીની માહિતી, બાકી ફી શૂન્ય હોય તે સિવાયના આ રિપોર્ટ આપણે જોઈશું. આ રિપોર્ટ પર એન્ટર મારવાથી તમને અહીં એકેડેમિક યર અને ડેટ એઝ ઓન આ બે ઓપ્શન જોવા મળશે. અહીં ચાલુ એટલે કે તમારા સોફ્ટવેરનું કરંટ યર પસંદ કરવું અને ડેટ એઝ ઓનમાં તમે જે તારીખ હેડ કરશો, દાખલા તરીકે આપણે 1/10 એટલે કે જે તારીખ હેડ કરશો, શૈક્ષણિક વર્ષ ચાલુ થયાથી લઈ અને એન્ટર કરેલી તારીખ સુધીમાં જેટલા વિદ્યાર્થીની ફી બાકી હશે, સિલેક્ટ કરેલા હેડ અને ટાઈપની તે જોવા મળશે. અહીં આપણે સ્કૂલ ફીના તમામ હેડની પ્રથમ સત્રની ફી આપણે ટીક કરેલી હતી, તો તે આપણને અહીંયા જોવા મળે છે. અત્યારે આપણે 8મું ધોરણ એક જ પસંદ કરેલું હોવાથી 8મા ધોરણની ફી તમને બાકી હશે એવા વિદ્યાર્થી જોવા મળશે. જો એક કરતાં વધારે ધોરણની ફી એકી સાથે જોવી હોય તો સેમ બધા ધોરણ સિલેક્ટ કરી, ક્લાસ, હેડ, ટાઈપ એ રીતે બધું સિલેક્ટ કરી અને રિપોર્ટ જોઈ શકો છો. આપણે બાકી ફીનો રિપોર્ટ જોયો તે જ રીતે તમે જમા ફીનો રિપોર્ટ, કોઈ વિદ્યાર્થીને ફીની માફી આપેલી હોય તો માફી ફી વાળો રિપોર્ટ, તે બધા રિપોર્ટ અહીંથી તમે જોઈ શકો છો. હવે આપણે જોયું કે જે વિદ્યાર્થીની ફી બાકી હતી તેના નામ અહીં રિપોર્ટમાં જોવા મળે છે. તો તે વિદ્યાર્થીને જે તમે SMS સિસ્ટમ યુઝ કરતા હો અને SMS મોકલવો હોય તો તે તમે અહીં સેન્ડ યુ ફી અમાઉન્ટ SMS અહીંથી મોકલી શકો છો. અગાઉ જોયું તે પ્રમાણે ડેટ એઝ ઓનમાં જે તારીખ રાખશો અને રિફ્રેશ આપશો તે તારીખ સુધીની બાકી હશે એવા વિદ્યાર્થીની યાદી અહીં જોવા મળશે. આ યાદી આવી ગયા બાદ ડ્રાફ્ટમાંથી તમને સેટ કરાવેલો SMS ડબલ ક્લિક કરીને લેવાનો રહેશે અને ફી ભરવાની છેલ્લી તારીખમાં તમારે જે તારીખ રાખવાની હોય તે તારીખ અહીં એન્ટર કરી અને પ્રિવ્યૂ SMS કરવું, જેનાથી તમને બાકી ફીનો આપણે રિપોર્ટ જોઈએ છીએ તો એનો SMS કઈ રીતે જશે તે પણ તમે અહીં જોઈ શકો છો. હવે આમાંથી જે કોઈ વિદ્યાર્થીને તમારે SMS મોકલવો છે તે વિદ્યાર્થીને સિલેક્ટ કરી અને પબ્લિશ ઇન વોટ્સઅપ કરવું, જેનાથી વિદ્યાર્થીને બાકી ફીનો મેસેજ જતો રહેશે. આ જ રીતે જો કોઈ વિદ્યાર્થીની બાકી ફી છે તો તેને તમારે નોટિસનો રિપોર્ટ કાઢવો છે તો તે તમે આ બાકી ફી નોટિસ રિપોર્ટમાંથી કાઢી શકો છો. અહીં તારીખ અને વર્ષ પસંદ કરી શો કરવું, જેનાથી અહીં તમને શૈક્ષણિક વર્ષ પણ લખવા દેશે. આપણે વર્ષ અને તારીખ જે કોઈ લખશી અને ત્યારબાદ સબમિટ આપશી એટલે અહીં લખેલી તારીખ અને શૈક્ષણિક વર્ષ તમે જોઈ શકો છો નોટિસના રિપોર્ટમાં તમને જોવા મળશે. તો આ રીતે તમે બાકી ફીની નોટિસનો રિપોર્ટ જોઈ શકો છો અને આની પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીને આપી પણ શકો છો. તો આ રીતે તમે વિદ્યાર્થીની ફીને લગતા તમામ રિપોર્ટ આ મેનુમાંથી જોઈ શકો છો અને એને SMS મોકલી શકો છો તથા આમાંથી નોટિસનો રિપોર્ટ પણ કાઢી અને
પ્રિન્ટ આપી શકો છો. આભાર.